નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ એલસીબી પોલીસની મોટી સફળતા। હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ જમ્પ કરી 1 વર્ષથી ફરાર હતો, ગાંધીનગરથી ઝડપાયો। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। પોલીસે હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને પેરોલ જમ્પ કરીને 1 વર્ષથી ફરાર આરોપીને ગાંધીનગરથી ઝડપી પાડ્યો છે। એલસીબી પીઆઈ એચજી સોલંકીના સુપરવિઝન હેઠળની ટીમે બોટાદના વતની જસ્મીનભાઈ ભરતભાઈ કોઠારની ધરપકડ કરી છે। આરોપી હત્યાના કેસમાં સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ તેને ગત વર્ષે 12 થી 20 ઓક્ટોબર સુધી 7 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા। જોકે જામીનની મુદત પૂરી થયા બાદ તે જેલમાં હાજર થયો ન હતો। પીએસઆઈ એસબી સોલંકી અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે ગાંધીનગરના સરગાસણ સર્કલ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કરવામાં આવ્યો છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।